નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું સુર સામ્રાજ્ઞી સ્વર લતા મંગેશકરના બહેન આશા ભોસલે અથવા આશા તાઈ વિશે, તેમણે ગાયેલા ગીતો, તેમની કારકિર્દી કેવી રહી, જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો અને લતા મંગેશકર સાથે તેમના સંબંધ, લગ્ન જીવન, કુટુંબ જીવન અને આવી ઘણી બધી માહિતી આજના વિડીયોમાં જોવાની છે. તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આશા ભોસલે આશા તાઈને સ્વરાંજલિ આપવા માટે આજના વિડીયોમાં શરૂઆત કરીએ તેમના જન્મથી. તેમનો જન્મ 8 સપ્ટેમ્બર 1933માં થયો હતો અને નિધન 12 એપ્રિલ 2026માં થયું. આશા તાઈ મેલોડી ક્વીન તરીકે જાણીતા હતા. વિવિધ પ્રકારના વિવિધ રાગોથી આધારિત પ્રાચીનથી લઈ અને અર્વાચીન સુધી દરેક યુગમાં તેમણે દરેક પ્રકારના ગીતો ગાયા છે. ભારતીય સંગીતના 8 દાયકામાં 20 ભાષામાં 12,000થી વધુ ગીત ગાનાર સ્વર લહેરી આશા ભોસલેનું નિધન 12 એપ્રિલને રવિવારે થયું. મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સોમવારે સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 1943માં 10 વર્ષની વયે મરાઠી ફિલ્મ माझा बाल માટે ચલ ચલ નવ બાલ ગીત તેમણે ગાયું હતું. પિતાએ તેમને માઇક સામે ઊભા કરી દીધા હતા. એ વખતે આશા બહુ નર્વસ થઈ ગયા હતા. લગભગ આખો ગીત તેમણે ધ્રુજતા પગે ગાયું હતું. જોકે ગીત પૂર્ણ થયું ત્યારે તેમને ચમકારો થયો હતો કે માત્ર લતા દીદી જ નહીં પરંતુ પોતે પણ ગાઈ શકે છે. આશા તાઈના ગીતો વિશે વાત કરીએ તો 20થી વધુ ભારતીય અને વિદેશી ભાષામાં 12,000થી વધુ ગીતો ગાયા છે. આશા તાઈનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વમાં સૌથી વધુ રેકોર્ડ કરાયેલા ગીતો ધરાવતા કલાકાર તરીકે નોંધાયું છે. તેમણે 2011માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેમની પ્રતિભાએ તેમને ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થનાર પ્રથમ ભારતીય મહિલા ગાયિકા બનાવ્યા હતા. તેમણે 20થી વધુ ભારતીય અને વિદેશી ભાષામાં 12,000થી વધુ ગીતો ગાયા છે. આશા ભોસલેના સદાબહાર અને યાદગાર ગીતોની વાત કરીએ તો ચુરા લિયા હૈ તુમને, લેકે પહેલા પહેલા પ્યાર, ઉડે જબ જબ જુલ્ફે તેરી, ઓ હસીના જુલ્ફો વાલી, આવા તો અઢળક ગીતો છે જે તેમની સુંદર ગાયકી અને મધુર અવાજ માટે જાણીતા છે. સૌથી છેલ્લે તેમનું પોપ્યુલર થયેલું ગીત લે ગઈ દિલ તો પાગલ હૈ ફિલ્મ માટે ગાયેલું. આશા ભોસલેનું ગુજરાતી કનેક્શનની વાત કરીએ તો ગુજરાત સાથે તેમનો લોહીનો સંબંધ હતો. આશા ભોસલેનું ગુજરાતી કનેક્શન માત્ર ગીતો પૂરતું સીમિત નથી, પરંતુ તે પારિવારિક અને લોહીનો સંબંધ ધરાવે છે. લતા મંગેશકર આશા ભોસલેના માતા સેવંતીબેન મૂળ ગુજરાતી હતા. લતા મંગેશકરે આ વાત હરીશ ભીમાણીના પુસ્તક ઇન સર્ચ ઓફ લતા મંગેશકરમાં કરી હતી. આશા તાઈની નસોમાં ગુજરાતી સંસ્કાર વહેતા હતા. કદાચ આ જ કારણ હતું કે જ્યારે પણ તેમણે ગુજરાતી ગીતો ગાયા ત્યારે તેમાં એક અનોખી આત્મીયતા, સ્પષ્ટ ઉચ્ચાર અને માટીની મહેક અનુભવાતી હતી. આશા તાઈએ ગાયેલા અમર ગુજરાતી ગીતોની વાત કરીએ તો પાટણથી પટોળા મોંઘા લાવજો, માડી તારું કંકુ ખયું, છાનું રે છપનું કંઈ થાય નહીં, તારા ફળિયામાં પગ નહીં મેલું, હે રંગલો જામ્યો, આ બધા જ ગીતો આશા તાઈના ગુજરાતી અને અમર થઈ ગયેલા ગીતો છે. આશા તાઈના લગાન ફિલ્મના ગીત સાથે જોડાયેલી વાત કરતાં ઉદિત નારાયણ કહે છે કે જ્યારે હું નેપાળમાં મારા ગામમાં હતો ત્યારે હું રેડિયો પર આશા તાઈનો અવાજ સાંભળતો હતો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મુંબઈમાં તેમની સાથે હું ગાઈશ. પછી એક દિવસ ચમત્કાર થયો. મને તેમની સાથે લગાનનું આઇકોનિક ગીત રાધા કેસે ન ચલે ગાવાનો મોકો મળ્યો. AR રહેમાને મને ચેન્નાઈ બોલાવ્યો. જાવેદ અખ્તર અને આમિર ખાન પણ ત્યાં હતા. રહેમાને કહ્યું, ઉદિત, પરિસ્થિતિ ભગવાન કૃષ્ણ અને રાધા વચ્ચેની મસ્તી જેવી છે. આશાજી તેમાં ગાશે. પહેલાં તમે તમારા ભાગનું રેકોર્ડિંગ કરી દો. હું મારા ભાગનું ગાઈને મુંબઈ પાછો આવ્યો. પરંતુ જ્યારે મેં પાછળથી તાઈનો ભાગ સાંભળ્યો, અરે હું સ્તબ્ધ થઈ ગયો. તેમાં તેમણે જે શૈલી પકડી તેણે તે ગીતને એક ઐતિહાસિક બનાવ્યું. તમે ગમે તે તેમની પાસે ગવડાવો, તેમની પાસે દરેક ગીત માટે એક અનોખો અવાજ હતો. એક તરફ ઇન આંખો કી મસ્તી માં વિરામની નાજુકતા અને બીજી તરફ રંગીલાના તે હાઈ પીચ એનર્જેટિક સ્વર. આ અસાધારણ કલા છે. સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો ગાઢ હતો કે અમે ફક્ત 3-4 કલાકમાં રાધા કેસે નઝલે રેકોર્ડ કરી લીધું હતું.
સંગીતની કારકિર્દી દરમિયાન આશા ભોસલેને પદ્મ વિભૂષણ અને દાદા સાહેબ ફાલ્કે સહિત અનેક સન્માન મળ્યા હતા. 2 વાર તેમના લગ્ન થયા હતા અને તેમની પુત્રીએ આત્મહત્યા કરી હતી. આશાના જીવનમાં આવા અનેક આરોહ અવરોહ આવેલા છતાં પણ તેઓ હિંમત હાર્યા વગર જીવન હિંમતથી જીવ્યા અને પોતાની કારકિર્દીને આંચ ન આવવા દીધી. 16 વર્ષની વયે તેમણે તેમના પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈને ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કર્યા. આ સંબંધ અસફળ રહ્યો. પરિવારમાં 3 બાળકો છે જે સંગીત અને વ્યવસાય બંનેમાં સક્રિય છે. ગણપતરાવથી છૂટાછેડા પછી તેમણે પ્રખ્યાત સંગીતકાર R.D. બર્મન સાથે લગ્ન કર્યા. આ જોડી ખૂબ સફળ રહી. આશા ભોસલે જો સિંગર ન હોત તો કુક બનેત, એટલે કે રસોઈ કરનાર બનેત. તેમને રસોઈનો ખૂબ શોખ હતો. આશા ભોસલેને આજે દુનિયા એક પ્રખ્યાત ગાયિકાના રૂપમાં ઓળખે છે. જો તેઓ ક્યારેય સિંગર ન બની શક્યા હોત તો તેઓ કુકના વ્યવસાયને પસંદ કરેત. આશા ભોસલેએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જો તેમને સિંગર ન બન્યા હોત તો તેઓ એક કુક હોત. જણાવી દઈએ કે દુબઈ, કુવૈતમાં તેમના નામે રેસ્ટોરન્ટ પણ છે. અહીં ભારતીય જમવાનું મળે છે. એક સમાચાર મુજબ ઇન્ટરનેશનલ કુક રસેલ સ્કોટે આશા બ્રાન્ડના રાઇટ્સ ખરીદ્યા હતા. તેઓ બ્રિટનમાં લગભગ 40 રેસ્ટોરન્ટ ખોલવાની યોજના બનાવી રહ્યા હતા. લતા મંગેશકર અને આશાતાઈના સંબંધોની વાત કરીએ તો લતા મંગેશકર અને આશા ભોસલેની ગાયકીનો અંદાજ અલગ હતો. બંનેએ હિન્દી સિનેમા અને સંગીત જગતમાં મોટું યોગદાન આપ્યું છે. પરંતુ અવારનવાર બંને વચ્ચેની હરીફાઈ અને અણબનાવની વાતો પણ સામે આવી હતી. બંનેએ ક્યારેય આ વાત સ્વીકારી ન હતી. આશા ભોસલે તો લતા દીદીને પોતાના આદર્શ માનતા હતા, પરંતુ નાની ઉંમરે જ આશા ભોસલેના કારણે લતા મંગેશકરનું દિલ દુભાયું હતું. હકીકતમાં આશા ભોસલેએ 16 વર્ષની ઉંમરે લતા મંગેશકરના સેક્રેટરી ગણપતરાવ ભોસલે સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. ગણપતરાવ આશા કરતાં ઉંમરમાં મોટા હતા. આ સંબંધને લતા મંગેશકર અને તેમના પરિવારે સ્વીકાર્યો ન હતો અને એટલે જ તેમની વચ્ચે સંબંધ બગડવાની અને અણબનાવની વાતો વારંવાર મીડિયામાં આવતી હતી. કુદરતનો કેવો સંજોગ! લતા દીદી અને આશાતાઈની સરખી જીવનની સફર. કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે, પણ આ 2 બહેનોની જોડી તો કુદરતે પૃથ્વી પર સંગીત રેલાવવા માટે જ મોકલી હતી. લતા મંગેશકર અને આશા ભોસલે માત્ર બહેનો જ નહીં, પણ ભારતીય સંગીતના 2 સ્તંભ. તેમની જીવન સફરના અંતિમ પડાવમાં પણ જાણે સામ્યતા છે. લતાજીનો જન્મ 1929માં અને આશાજીનો 1933માં થયો. 4 વર્ષનો તફાવત. લતાજીએ 2022માં વિદાય લીધી અને આશાજીએ 2026માં, એટલે મૃત્યુમાં પણ 4 વર્ષનો તફાવત. બંને બહેનોએ 92માં વર્ષે જ દુનિયાને અલવિદા કહ્યું. બંને બહેનોનો દુનિયાને અલવિદા કહેવાનો દિવસ પણ રવિવાર. બંને બહેનોએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા. આમ બંને બહેનોના જીવનમાં પણ ઘણી બધી સામ્યતા જન્મથી લઈ અને મરણ સુધી જોવા મળી હતી અને બંનેએ પોતપોતાની રીતે સંગીતના સામ્રાજ્ઞી તરીકે સંગીતની દુનિયામાં નામ બનાવ્યું હતું. લતા મંગેશકર અને આશા મંગેશકર જેવા કલાકારો હવે મળવા મુશ્કેલ છે. લતા મંગેશકરની જેમ જ આશા ભોસલે, આશા મંગેશકર કે આશાતાઈને પણ દુનિયા કાયમ યાદ રાખશે તેમની ગાયકી માટે.